તમે રાજકોટના પેડક રોડ ઉપર સામો કાંઠો કહેવાય, જ્યાં મહત્વનું પાટીદાર સમાજ રહે છે અને બાકી બધા શ્રમિકો રહે છે. હીરાના, આપણે જ્વેલરીના, એ બધા કે ને ઇમિટેશન જ્વેલરી, એના બધા કારીગરો રહે છે, કારખાનેદારો રહે છે, વગેરે વગેરે. તો મધ્યમ અને અપર મધ્યમ એવો ક્લાસીસ ત્યાં રહે છે. હવે ત્યાં મધ્યમ વર્ગના માણસને તમે ટ્રમ્પ ને જિંગપિંગ ને એમાં ભારતને ડિપ્લોમેટિક ને એવી બધી અઘરી અઘરી વાતો કરો, ટેરિફ ને હવે આપણે શું કરી શકાશે ને આવું બધું કોઈને ગળે ઉતરે નહીં. એ બધું બહુ અઘરું થઈ પડે. ન્યા ખાડા ટેકરાની જ વાત થાય એટલે તમારું સટીક બેસે. કારણ કે લોકોને ફીલ થવું જોઈએ. તમે જે કાંઈ બોલો એ લોકોને અહેસાસ થવો જોઈએ કે વાત સાચી છે, એની આસપાસમાં એને અનુભવ આવવું જોઈએ. હવે તમે ચીન ને યુક્રેન ને રશિયા ને એવી બધી ડીંડક કરો, કોણ જંગલ મેં મોર નાચા કિસને દેખા? આપણને શું ખબર ત્યાં શું થાય છે? તો ગળાઈ ચડાઈને જે સમાચાર આવે એના આધારે આપણે અત્યારે બધું આંકલન કરતા હોઈએ છીએ. અંદર આપણે રશિયાના પુતિન અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ કારમાં બેસીને 45 મિનિટ વાત કરી, તો 45 મિનિટ હામાં દુહા તો ન ફટકાર્યા હોય? હાલો દુહા છંદ ફટકારી, એવું થોડું હોય? અઘરામાં અઘરી વાત કરી હોય. હવે એ તો કઈ બહાર આવવાનું નથી, તો બે જણા જાણે. એટલે પછી એના જે પીઆરઓ વર્ક હોય, સરકારનું જે માહિતી વિભાગ છે, એમાં જેટલું બ્રીફિંગ કરીને મોકલવામાં આવે એ આપણે અહીંયા આવે ગળાઈ ચડાઈને, અને આપણે માનીએ કે મોદી સાહેબે આમ કરી નાખ્યું કે પુતિને તેમ કરી નાખ્યું. પણ એ જે બંને વચ્ચે વાત થઈ એનું ક્યાંય તમારી મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ તો છે નહીં.